ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ અને ભરૂચ નર્મદાની જીવાદોરી સમાન કરજણ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ડેમની સપાટી સૌથી વધારે પહેલીવાર 130 મીટરને પાર કરી ગઈ છે. નર્મદા ડેમની સપાટી 130.56 મીટરે પહોંચી ગઈ છે. જો કે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હજી 8 મીટર દૂર છે. મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણી આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને કારણે ડેમ પાણીની આવક 67,701 ક્યુસેક થઈ રહી છે. હાલ નર્મદા ડેમ 74.53% ભરાઈ ગયો છે. બીજી તરફ કરજણ ડેમની વાત કરીએ તો કરજણ ડેમમાં પણ ઉપરવાસમાંથી ભારે વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે, જેને પગલે કરજણ ડેમમાંથી 7 ગેટ ખોલવામાં આવ્યા છે. અત્યારે કરજણ નદીમાં 81,879 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે કરજણ નદી 2 કાંઠે વહી રહી છે. રાજપીપળા ખાતેનો રામગઢનો પુલ અડધો ડૂબી જવા પામ્યો છે. કરજણ નદીમાં વધતા જતા પાણીના પ્રવાહને કારણે કરજણ કાંઠાના 6 ગામોને સાવધ કરી દેવામાં આવ્યા છે.